બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોચેટના અંદર ગ્રેપ્સ બનાવીશું. એના માટે મેં 2 કલર લીધા છે, ડાર્ક પર્પલ અને ગ્રીન કલર. થ્રેડ આપણે બ્લીસના યુઝ કીધા છે. કાંટો છે 1 નંબરનો. 1 નંબર યા તો 0 નંબર આપ યુઝ કરી શકો છો. સૌથી પહેલાં આપણે ડાર્ક પર્પલ કલર લઈએ છીએ. મેજિક રિંગ, ફિંગરના ઉપર થ્રેડને ક્રોસમાં લપેટવાનું અને આ જે સર્કલ છે એના અંદરથી આપણે થ્રેડ ઉપર નીકાળીને 1 ચેન. ફર્સ્ટ રાઉન્ડ 6 એસસી. એસસી મીન્સ કે સિંગલ ક્રોશિયો. 1 2 3 4 5 6. મેજિક રિંગનો થ્રેડ ખેંચીને આજે સ્મોલ આપણે સ્ટાર્ટમાં લીધી નોટ એને સ્કીપ કરીને સેકન્ડમાંથી સ્લીપ સ્ટીચ અને 1 ચેન. સેકન્ડ રાઉન્ડ એસસી આપણે ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. 1ના અંદર આપણે 2 ટાઈમ એસસી કરવાનો તો આપણે 12 એસસી થશે. 2 3 4 5 6 7 8 9 10 11 12 એસી થયા. સ્લીપ સ્ટીચ 1 ચેન. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસી. નેક્સ્ટમાં એસી આપણે ઇન્ક્રીઝ કરવાનું છે એટલે એકના અંદર આપણે 2 ટાઈમ તો 1 2 3 1 2 3 1 2 3 6 टाइम करे છે अपना तो अपना 18 एसी कंप्लीट થશે. હેન્ડમાં સ્લીપ સ્ટીચ 1 ચેન. 18 ના આપણે 3 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે. 4 5 6 3 રાઉન્ડ આપણે 18 એસીના કમ્પ્લીટ કરીશું. 7મો રાઉન્ડ 1 ટાઈમ એસી 1 ટાઈમ ડિક્રીઝ. ડિક્રીઝ મીન્સ કે ઘટાડો. 1 ટાઈમ એસી 1 ટાઈમ ડિક્રીઝ. ફ્રન્ટ લૂપનું થ્રેડના અંદરથી નીકાળવાનું. સેકન્ડના ફ્રન્ટ લૂપના થ્રેડમાંથી નીકાળવાનું. ફ્રન્ટ છે ને અંદરથી થ્રેડ નીકાળવાનું. તો 2ના આપણે 1 થયા તો ડિક્રીઝ થાય છે. સિક્સ ટાઈમ કરીએ છીએ તો 12 એસી આપણા કમ્પ્લીટ થશે. સ્લીપ સ્ટીચ 1 ચેન. 6 ટાઈમ આપણે ડિક્રીઝ કરીશું. આપણે હમણાં 2 ટાઈમ ડિક્રીઝ કરીએ છીએ. પછી આપણે થોડું સ્ટફ ભરી લઈએ છીએ અંદર. થ્રી ટાઈમ ડિક્રીઝ થયું. પછી આના અંદર આપણે થોડું સ્ટફ ભરી લઈશું. સ્ટફ કોટન લીધું છે આપણે, સોફ્ટ કોટન. આપણે અંદર ભરી દેવાનું ને પાછું આપણે ડિક્રીઝ કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે
થોડુંસું કટ કરવાનું છે લોંગ થ્રેડ અને એના અંદર ક્રોશોની સોય પોરવી લઈએ છે. જે આપણે અહીંયા થોડું સ્ટીચ કરી લઈએ છે. સ્ટીચ થયા પછી આ 1 2 3 જે આપણે લીધા હતા એ સાઈડ પર લઈ આવીશું. કંઈ પણ સાઈડ આપણે જઈ શકીએ છીએ. અહીંયા આપણે 18 જ્યાં 80 હતી આપણી 1 2 3 ની એ સાઈડથી આપણે સ્ટીચ કરવાનું છે. એકના અંદર 5 એકના અંદર 3 એવી રીતના આપણે 8 9 બનાવવાનું છે. તો આપ જોઈ શકો છો અમે 3નું રેડી કર્યું છે સ્ટીચ કરીને. આપણે હવે 5નું રેડી કરીએ છીએ. આ 1 સેકન્ડનું બી આપણે સેમ આવી રીતના ઉઠાવવાનું. આવી રીતના મૂકીને અહીંયા આ જે છે આપનું આમ એક સાઈડ ઉપર રહ્યું છે ને આ નીચે રહ્યું છે. 1 2 3 4ના અંદર આપણે આવી રીતના એને અટેચ કરવાનું. સેકન્ડ લેવાનું ઉપર રહેશે અને આ નીચે રહેશે એ બી ધ્યાન રાખજો. इतना 5 अपना स्टिच કરી લેવાનું. થ્રેડ કટ કરી લઈએ છે. એક 5નું આપણે રેડી કરવાનું છે, એક 3નું રેડી કરવાનું છે ને એક આપણા પાસે 1 રહેશે. ગ્રીન કલર લઈએ છે. નીચેથી આપણે થોડુંક થ્રેડ થોડુંસું લોંગ રાખીએ છીએ. 1 નોટ બાંધીને આપણે ચેન 1 2 3 4 5 6 50 ચેન લઈએ છીએ. 7 8 19 20 21 તો ચેન બનાવી ને થ્રેડ આપણે થોડો લોંગ કટ રાખીએ છીએ ને પછી આપણે હવે લીવ્સ બનાવી લઈએ. મેજિક રિંગ one chain 5 SC 1 2 3 4 5 થ્રેડ ખેંચીને ટાઈટ નથી ખેંચવાનો, થ્રેડ થોડોસો વધારે જ ખેંચીશું. સ્લીપ સ્ટીચ 1 ચેન 5 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. 10 SC થશે. 1 2 3 4 5 6 7
8 9 10 સ્લીપ સ્ટીચ 1 2 3 4 5 6 7 8 ચેન લઈએ છે. 1 ચેન આપણે સ્કીપ કરીને અહીંયા સ્લીપ સ્ટીચ એસસી કરીશું. 1 2 ટાઈમ એસસી 2 ટાઈમ એચડીસી 2 ટાઈમ ડીસી. વન સ્કીપ કરીને સેકન્ડમાંથી 1 2 3 4 5 6 7 8 રીતના આપણે 5 લીવ્સ રેડી કરવાના છે. 5 પેટર્ન બનાવવાની છે. તો કમ્પ્લીટ થયા પછી થ્રેડ કટ કરી લેવાનું. અને આજે આપણા 2 થ્રેડ છે ને નોટ બાંધીને એક્સ્ટ્રાનો થ્રેડ બી આપણે કટ કરી લઈશું. હવે તો આપણું આ રેડી થઈ ગયું લીવ્સ. ના પછી આપણે આ લેવાનું ચેન બનાવી હતી એ વાળું આપણે લઈએ છીએ. બંને ચેનને આપણે આમાં પોરવી લઈએ છીએ. ટોટલ આપણા 9 બોલ રેડી થાય છે. આમાં 5 3 અને 1 ટોટલ આપણા 9 બોલ રેડી થાય છે. તો આપણે ફર્સ્ટ વાળું લેવાનું. અંદરથી પહેલે આપણે જે ફર્સ્ટ બોલ છે એને આપણે સ્ટીચ કરી લેવાનું છે. સ્ટીચ કરીને થ્રેડ આપણે નીચેની સાઈડ લાવીને કટ કરી દેવાનું. અને પછી જે 3 વાળું છે એને લેવાનું. અને અંદરથી આપણે ચેનને બહાર નીકાળવાનું. આમ 5 વાળું લેવાનું. 5 વાળું આપણે આમ મૂકીશું. ચેન બહાર ખીંચી લઈએ છીએ. इतना रेडी થયું આપનું. પછી આપણે લીવ્સ લેવાનું. લીવ્સના બી મિડલમાંથી આપણે ચેન બહાર ખીંચી લઈએ છીએ. આપનું ગ્રેપ્સ બનીને રેડી છે. आप सगळ्यांना मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पड़े तो कमेंट्स में जरूर पूछिए. आप सगळ्यांनो सपोर्ट મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.